ઓમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવ્વસાહુણમ એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓ શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય નંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંતય અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હરિણી મોહ તારિણી ભવાની મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા જ્ઞાની જેને તમા રાખવી તે અર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. ઓહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા
તણી વાણી જાણી તેને છે ગુરુ રાજ તણી વાણી જાણી તેને જાણી છે સ્વાધ્યાયમાં ભક્તિનો ઉપદેશ એના ઉપર વિચાર ચાલે છે. એમાં બીજી ગાથાનો વિચાર ચાલે છે કે સમભાવી સદા પરિણામ થશે, જડમંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગલયા પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. તો ભક્તિ કરનાર જીવ સંભાવી થાય. ભક્તિ છે એ આયુર્વેદિક દવા છે, રિએક્શન ના આવે. જ્ઞાન માર્ગ છે એ એલોપેથી માર્ગ છે, એમાં રિએક્શન ઘણા આવી જાય. ભગવાનની ભક્તિ કરતાં એમના ગુણો આપણને સાંભળે છે. શા માટે ભક્તિ કરવાની છે? એમના ગુણોની ભક્તિ છે. આપણે એમના ગુણોનું સ્મરણ થાય છે અને એના કારણે આપણા ભાવો પણ ધીમે ધીમે રાગ દ્વેષથી રહિત થતા જાય છે. બસ આ મહાપાપો ટળે છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂર્છા, ક્રોધ, માન, માયા, લોભ, આરંભ, પરિગ્રહ, આ બધા પાપમય ભાવો છે. તો ભક્તિ કરનાર જીવ એના ઉપર બ્રેક મારે છે કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ વધારવા જેવું નથી. આ ભવ તો 5-50 વર્ષનો કાલ પૂરો થઈ જશે અને આગળ મુસાફરી હજી ઘણી છે. તો આ કાળમાં ભલે હું તો કહું છું સમ્યક દર્શન પ્રગટ થાય તો ઉત્તમ છે, પણ ના પ્રગટ થાય તો પણ પુણ્ય બાંધશો તોય કંઈક આગળ ચાન્સ ઊભા રહેશે. થાય તો ઉત્તમ છે. જડમંદ અધોગતિ જન્મ જશે. એકેન્દ્રી, બેન્દ્રી, આ બધા જે ભાવો છે એ ટળી જાય છે. કેમ કે આ પાપના ઉદયમાં આવા ભાવ મળે છે અને ભક્તિ કરનાર તો પુણ્ય બાંધે એટલે આવી ગતિમાં જાય નહીં. નરક ગતિમાં જાય, નિગોદમાં જાય. દેવ મનુષ્યના ભાવ મળે ભક્તિવાળાને અને પરંપરાએ મોક્ષે જાય. એટલે ભક્તિ એ શુભ મંગળ રૂપ છે. શુભ મંગલ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. આ કાળમાં એક ભક્તિ અને એક સ્વાધ્યાય અને સદાચરણ, આ ત્રણ વસ્તુ જો આપણા જીવનની અંદરમાં દાખલ થાય તો અવશ્ય જીવ પરંપરાએ પોતાનું કાર્ય કરી અને આ પરિભ્રમણમાંથી છૂટી જાય. ભક્તિથી પાત્રતા આવે છે, સ્વાધ્યાયથી સાચી સમજ આવે છે અને સદાચરણથી ચારિત્ર માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. તો આ બોધ આપણને પરંપરાએ તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ દ્વારા મળ્યો છે. ગણધર ભગવાન તેઓ ઝીલી અને પછી આચાર્ય ભગવંતો દ્વારા આ બધા આપણને શાસ્ત્રો કે જ્ઞાનીઓ દ્વારા બધું મળ્યું છે. એટલે કૃપાળુદેવ એક જગ્યા લખ્યું છે કે જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. તીર્થંકર દેવની તો કરો પણ એમની વાણી, વાણી એટલે આ જીન માતા, જીન વાણી માતા એટલે બધા સતશાસ્ત્રો, એની પણ ભક્તિ કરો.
જ્ઞાન લેવું છે તો જ્ઞાનના ઉપકરણોની ભક્તિ જોઈએ, જ્ઞાનના ઉપકરણોનું મહાત્મ્ય જોઈએ, જ્ઞાન આપનાર પ્રત્યે પણ આપણને બહુમાન આવવું જોઈએ, તો જ એનો બોધ પરિણામ થાય. તો સાંભળ્યું ને ખંખેરીને રવાના. જય ભગવાન. હવે આવતા પર્યુષણમાં સાહેબ આવજો, ચોક્કસ. સાહેબ હોય કે ના હોય, કે તમે હોય કે ના હોય, પણ આવજો ખરા. તો ભક્તિ પણ એક પ્રકારનું ધર્મ ધ્યાન છે. ભક્તિ પણ એક પ્રકારનું વ્યવહારથી ધર્મ ધ્યાન છે. 4 ધ્યાન છે. એક આર્ત ધ્યાન, એક રૌદ્ર ધ્યાન, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન તો અત્યારે આપણી યોગ્યતા નથી કે કરી શકે કોઈ આ કાળમાં. અને આર્ત રૌદ્ર ધ્યાન કરવા જેવા નથી. કરીએ છીએ 24 કલાક, પણ કરવા જેવા નથી. હવે રહ્યું કયું આપણા માટે? ધર્મ ધ્યાન. તો ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય, લક્ષપૂર્વક થાય, એ જ આત્મહિતનો રસ્તો છે એમ કહ્યું. કૃપાળુદેવના વચન છો. 123 પત્રમાં આ મૂક્યું છે કે ધર્મ ધ્યાન લક્ષાર્થથી થાય, એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. જો ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું. 24 કલાકમાં કેટલો ટાઈમ આપણે થતા હશે આવું સંકલ્પ વિકલ્પથી રહિત? આપણું ચિત્ત કેટલો ટાઈમ રહ્યા થતું હશે? જો, અને આપણે ઝંડા લઈને ફરીએ છીએ કે અમે મહાવીરના શિષ્યો છીએ, અમે કૃપાળુદેવના શિષ્યો છીએ. તો આ સંકલ્પ વિકલ્પ છે એ નિર્વિકલ્પ સમાધિને બાધક છે, મહાન બાધક છે. નિર્ણય નથી તત્વનો એટલે થયા કરે છે. નિર્ણય થાય તો કે ભાઈ જે દ્રવ્યનું જે સમયે જે પ્રકારે જેમ પરિણમન થવાનું છે એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કોઈ આઘું પાછું કરી શકે નહીં. આ કાર્તિકેયનું પરીક્ષામાં મૂક્યું છે. કોઈ આઘું પાછું કરી શકે નહીં, જેનું જેમ થવાનું થાય. હવે આપણે બધાની ચિંતા કરીએ છીએ. કોના સિવાય? આપણા આત્મા સિવાય બધાની ચિંતા કરીએ છીએ. જો પરોપકારી છીએ ને આપણે તો બધા. મારું થવાનું થાય પણ બીજાને કંઈ થવું ના જોઈએ. બસ અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. અલિપ્ત ભાવમાં રહેવું એટલે અનાસક્ત ભાવે રહેવું. કોઈ પણ કાર્યમાં તદાકાર ના થવું, એના સાક્ષી ભાવે રહેવું, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું. આ વિવેકનું કર્તવ્ય છે. ઘરની અંદરમાં હોય, ધંધામાં હોય, દુનિયામાં હોય, આજુબાજુમાં હોય, સગાવાલામાં હોય કે દેહની અંદરમાં કંઈ પરિસ્થિતિ સુધરી બગડી હોય, એ બધાની અંદરમાં તમારા હાથમાં કંઈ નથી પ્રભુ. એક શરદી થઈ હોય તો તમે કાઢી શકતા નથી. તમારી સામાન્ય તાવ આવ્યો તો તમે નથી કાઢી શકતા. આ બાલ, આ ધોળા આટલા બધા ચારે બાજુ થઈ ગયા. જુઓ, અહીં આવતો તો ત્યારે આમ કાળા ફર્સ્ટ ક્લાસ વાળ હતા 80ની સાલમાં, અને આ 2013 જોઈ લો. મારા હાથમાં તો થવા દો, એ કે કાળો વાળ થવા દો, ધોળો. તો એક બાલને કાળાનો ધોળો કે ધોળાનો કાળો ના કરી શકીએ નેચરલી. કલર કરી જુદી વાત. તો કોઈ પણ પરદ્રવ્યની કિંચિત માત્ર પણ ક્રિયા આપણા દ્વારા થઈ શકે નહીં. આંગળી હું હલાવી શકું નહીં એમ કહે છે.
આ આંગળી હું હલાવી શકું નહીં. આંગળી હલવાની ક્રિયા આંગળીની યોગ્યતાના કારણે થાય છે. આત્મા તો ચેતન છે અને આંગળી તો જડ છે. તો જડની ક્રિયા ચેતન દ્વારા થાય કે ચેતનની ક્રિયા જડ દ્વારા થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. હવે તમે એક તમારી આંગળી હલાવી શકતા નથી તો બહારમાં તમે શું કરી શકો? હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. સ્વરૂપને ઓળખો તો ખ્યાલ આવે કે હું કેવો છું અને બહારમાં હું શું કરી શકું છું. અકિંચિત છો, અકિંચિત કર. કોઈ પણ પરદ્રવ્યની કિંચિત માત્ર પણ ક્રિયા કરવા માટે અકિંચિત કર છીએ આપણે બધા. એમાં પરદ્રવ્યમાં દેહ આવી ગયો, કર્મય આવી ગયા, બધી વસ્તુ આવી ગઈ, કંઈ કરી શકો નહીં. આત્માને અકિંચનપણે જોવો, ઉપયોગ દ્વારા અકિંચનપણે જોવો કે કેટલો દરેક દ્રવ્યોથી, દરેક પદાર્થોથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જુદો છે. દેહમાં હોવા છતાં, કર્મો લાગેલા હોવા છતાં દેહનો કે કર્મનો એને સ્પર્શ નથી. તો એવી ચૈતન્ય સત્તાનું ચિંતન કરો અને જેટલી બને એટલી ઉપયોગને એ ચૈતન્ય સત્તાને ઉપયોગમાં પકડી રાખો કે હું તો આ છું બસ, બાકી બહારમાં જેનું જે થવાનું એ થાય. સબ સબકી સંભાલો, મેં મેરી ફોડતા હું. પહેલાંના જમાનામાં માજીઓ હોય, માજીઓ મોટી ઉંમરની જાત્રાએ જાય બધી સાથે, તો પોતપોતાના પોટલા એ કપડામાં બાંધીને બધું કપડું રાખ્યું હોય, પોટલું જ. એ વખતે આવી બેગો હતી નહીં સફારીની ને બધી. તો એ જાત્રાએ જાય, હવે 20-25 બહેનો હોય માજીઓ, તો એ પોટલા સાથે હોય ને પોટલા મૂકે. આપણે તો પેલો પોર્ટર જોઈએ અને એમને કોઈ પોર્ટર જોઈએ નહીં. એમનું કોઈ ખોવાય ને કંઈ વસ્તુ જાય નહીં. કેમ કે રાતના સૂવે તો એ પોટલું નીચે મૂકીને ઓશિકામાં સૂઈ જાય, એટલે એમાંથી કોઈ કાઢે નહીં. એ જાત્રા કરીને આવે પણ એ એનું પોટલું સાચવી રાખે. એમ આપણે આટલી બધી જાત્રા કરી પણ આપણે આપણું પોટલું સાચ્યું નહીં. અમારા એક કાકા હતા સંબંધી, શંકેશ્વર જાય અમારી સાથે, બધા સાથે જઈએ, પણ મગજ આઉટ, એટલે પાગલ ટાઈપ. આમ ભાનમાં નહીં, ગમે એમ બોલે, ગમે એમ ચાલે, ગમે તે ખાય. આમ ભક્તિવાળો જીવ ખરો. તો એક વખત અમે બધા શંખેશ્વર ગયા સાથે. અમારી જોડે ટ્રકમાં અમે બધા જતા, અમારા ગામથી નજીક થાય એટલે ટ્રકમાં જઈએ. તો મેં કીધું આ લીલા કાકા તમે આ એ થેલીને તાળું મારે, થેલીને પછી લોકો એને તાળું મારે. મેં કીધું કાકા આને તાળું મારવાનો ફાયદો શું? તો અંદરમાંથી હાથ નાખીને માલ તો કાઢી લે, અંદરમાં તમારા કપડાં કે જે પડ્યું હોય કાઢી લે માલ. તો આને તાળું મારવાનો ફાયદો શું? મન કે તમારો વિષય નથી, એ મારો વિષય છે. કેમ? જો કે કપડાં ભલે કાઢી જાય પણ તાળું તો ના લઈ જાય ને. હવે આપણે બુદ્ધિ એવું ખ્યાલ આવે છે કે તાળું તો ના લઈ જાય ને. કે મેં કીધું હા, એ વાત કરી તમારી. તો અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. અલિપ્ત રહો, ગમે ત્યાં જાઓ, લેપાઓ નહીં, છૂટા રહો. આત્માનું રક્ષણ કરવું હોય તો અલિપ્તતા જરૂરી છે. આપણું રક્ષણ આપણું જ્ઞાન કરશે અને આપણો વિતરાગ ભાવ કરશે. બીજા કોઈથી આ આત્માનું રક્ષણ ન થઈ શકે. આપણું જ્ઞાન, સમ્યક જ્ઞાન અને વિતરાગ ભાવ
આ બે દ્વારા જ આપણું રક્ષણ થાય. આપણું એટલે આત્માનું. એ સિવાય કોઈ બહારનો જીવ પદાર્થ, છ દ્રવ્યમાંનું બાકીના કોઈ દ્રવ્ય બીજા આત્મા હોય નહીં અને બીજા અચેતન પદાર્થ હોય નહીં કે જેના દ્વારા આપણું રક્ષણ થાય. આ વિવેકનું કર્તવ્ય શું? અલિપ્ત ભાવમાં રહેવું. અને અવિવેકનું કર્તવ્ય શું? જ્યાં જાય ત્યાં લિપ્ત થઈ જવું. બસ જોઈ લો, આપણે ઘરમાં હોય, બહારમાં હોય તો અલિપ્ત નથી રહી શકતા. અલિપ્ત એટલે શું? કે જે કંઈ સારા નરસા બનાવો થાય એની ઇફેક્ટ ના થાય એનું નામ અલિપ્તપણું. આમ થયું, ઠીક છે, એનું પરિણામ એ પ્રમાણે થવાનું તો એ થયું. કોઈ પણ જીવનું પરિણમન બીજા પદાર્થ કરી શકે નહીં, એટલે એને ફેરવી શકે નહીં. સમજવા જેવી વાત છે. ટોકરસિંહ હતા અને કૃપાળુદેવ છેલ્લી વખતે એમની પાસે ગયા અને એમની લેસ્યા ફેરવી દીધી. એમનું મરણ સારું થયું. તો કૃપાળુદેવે ટોકરસિંહની લેસ્યા ફેરવી કે ટોકરસિંહના દ્વારા ટોકરસિંહની લેસ્યા ફરી? વિચારવા જેવું છે બધું. બહુ આ તો તત્વ છે એ બહુ સૂક્ષ્મ છે. જૈન દર્શનનું તત્વ છે બહુ સૂક્ષ્મ છે. ભગવાન પેલાની તેજો લેસ્યા મારનારને લેસ્યા ફેરવી શક્યા નહીં. ગોશાલાના ઉપર પેલું માર્યું હતું ને, ગોશાલાએ ના ફેરવી શક્યા. તો હું તમારો આ સ્વાધ્યાય દ્વારા પરિણામ ફેરવી દઉં એ બને એવું નથી. આ સ્વાધ્યાયનું નિમિત્ત પામી અને તમે તમારા પરિણામ ફેરવો તો થશે. મારી 30 વર્ષની મહેનત ફેલ ના જાય એટલું ધ્યાન રાખજો. શ્રીમદ ભાગવત ગીતાની અંદરમાં મૂક્યું છે કે ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવત ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. વ્યાસજીના આ બોધ છે શ્રીમદ ભાગવત. ઈચ્છા અને દ્વેષ વગર, ઈચ્છા દ્વેષ વિહીનેન એટલે ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષોને ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા એટલે નિર્વાણ પામ્યા. શેના દ્વારા? ભગવાનની ભક્તિથી. ભક્તિનું મહાત્મ્ય ખૂબ ગાયું છે દરેક મહાપુરુષોએ. નહીં તો ભક્તિ વગરનું જ્ઞાન શૂન્ય થઈ જાય છે, શુષ્ક થઈ જાય છે, અહંકારી થઈ જાય છે, મદયુક્ત થઈ જાય છે. ભક્તિ સાથેનું જ્ઞાન ના હોય તો એ જીવ મદોન્મત બની જાય છે. ગાંધીજીએ પ્રશ્ન કર્યો છે ને કે ભાઈ ભક્તિથી મોક્ષ થાય, તો શ્રીમદે શું કહ્યું કે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય અને નિર્મળ જ્ઞાન એ મોક્ષનો હેતુ થાય. અજ્ઞાનની નિર્મળતા ભક્તિ દ્વારા થાય. ભક્તિ એટલે માત્ર પદો કહી જવાય ભક્તિ નહીં, આજ્ઞા ભક્તિ. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે પોતાના ભાવ કરે, સાધન કરે, સાધના કરે, એ આજ્ઞા ભક્તિ. આણાએ ધમ્મો અને આણાએ તવવો. સત્પુરુષની ભગવાનની આજ્ઞા એ જ ધર્મ છે અને એ જ તપ છે. આજ્ઞા એ અંકુશ છે
જીવને સ્વચ્છંદી થવા દેતો નથી. આજ્ઞાંકિત જીવ હોય ક્યારે સ્વચ્છંદી નહીં થાય, અને આજ્ઞા વગરનો હશે ગમે તે રીતે સ્વચ્છંદથી વર્તી શકશે અને વર્તવાનો. એટલે આજ્ઞામાં એકતાન થયા વગર માર્ગની પ્રાપ્તિ સુલભ નથી, અને એકતાન થવું એ પણ સુલભ નથી. જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવું એ પણ સુલભ નથી. ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિમાં આપવામાં કૃપણ છે. મુક્તિ એ બહુ અઘરી ચીજ નથી. સમ્યક દર્શન એ અઘરી ચીજ નથી. સમ્યક જ્ઞાન ચારિત્ર એ અઘરી ચીજ નથી. એ તો આત્માનો સ્વભાવ છે, સહજ છે. પણ એ પ્રગટ કરવા માટે જે પાત્રતા જોઈએ એ પાત્રતા દુર્લભ છે. અને એ પાત્રતા જ્ઞાનીની આજ્ઞામાં રહી અને જે ચાલે છે આજ્ઞાંકિતપણે, એનામાં એ પાત્રતા આવે છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે આજ્ઞામાં એકતાન થવું એ ભલભલાને દુર્લભ છે. ભલે બહારમાં દેખાતો એક આજ્ઞામાં એકતાન થયો છે, પણ અંદરમાં એ જ્યાં સુધી એનું ફિટિંગ ના કરે આજ્ઞાનું, ત્યાં સુધી એ જીવ અધિકારી બની શકતો નથી. ભક્તિની વાત ચાલે છે. માર્ગ ભક્તિ શૈલી છે, પણ કોના માટે? પાત્ર જીવ માટે. બાકી તો ઠીક છે, તમે 2 કલાક સ્તુતિ કરી આ કરી, પણ બહાર ગયા એટલે પાછા હાથીના સ્નાન જેવું. હાથી સ્નાન કરે ને તો નદીમાં પડે એટલે કેવો હોય? ચોખ્ખો, આમ સ્લેટ ચોખ્ખ્યો ને એવો સ્લેટ જેવો ચોખ્ખો થઈ જાય. 4-4 કલાક 6-6 કલાક નાય. આ ભેંસો અમારી બાજુ પાણીમાં પડે તો 8 કલાકે નીકળે નહીં. એની તો વાત જવા દો ને. આપણે તમે જુઓ ને, એ બધા મોટા શ્રીમંતોના પેલા બાથ ટબોમાં હોય અને એ નાવા અંદરમાં પડે, એ ભેંસ પાણીમાં પડી છે. બાથ ટબો નાય છે. તમે જુઓ, એ જલ્દી ના નીકળે. પાછું ઠંડુ નાખે ને ગરમ કરે ને પાછું અંદરમાં સુગંધી નાખે ને પાછો થોડો આળોટે ને. એટલે ભાઈ મૂકને બાપુ, શું કરવા મનુષ્ય બહુનો સમય નકામો કર્મના પોટલા બાંધે છે. એક તો પાણીના ટીપામાં અસંખ્ય જીવો છે, એની હિંસાઈ થાય છે અને તારો દેહાધ્યાસ વધે છે. ગાંધીજી હતા, એ કપડું ભીનું કરી ખાધીનું અને શરીર ઉપર ફેરવી દે, પતી ગયું, ચોખ્ખું થઈ ગયું. શું છે આપણા? હું તો ઘણાના બાથરૂમમાં જઉં છું તો ઓહો હો હો, મારું તો મગજ ફાટી જાય છે. કેટલી શીશીઓ પડી હોય આમ તેલની ને અત્તરની ને. હા, શું મને તો યાદ નથી આવતું શું પડ્યું હોય, શું છે, શું જરૂર છે આટલું બધું? દેહાધ્યાસ છે. દેહાધ્યાસ ગયા વગર આત્મજ્ઞાન ના થાય. દેહાત્મ બુદ્ધિ ટળવી જોઈએ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ. કૃપાળુદેવે લખ્યું છે કે ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે તેવો પદાર્થ છે. ઘણું મનન કરીને આ એમને સાર આપણને આપ્યો છે કે ઘણા પ્રકારથી મનન કરતા અમારો એવો નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. જે કંઈ મોક્ષના માર્ગ છે એમાં સર્વોપરી માર્ગ ભક્તિ છે. તીર્થંકરો પ્રત્યે ગણધરોની ભક્તિ કેવી હોય? કડી કાળમાં એ ભક્તિ આવી દુર્લભ છે, પણ છતાં અશક્ય નથી.
અશક્ય નથી. આ કાળમાં પણ આપણને બ્રહ્મચારીજીને જુઓ, પ્રભુશ્રીને જુઓ, આ બધાની ભક્તિ તમે જુઓ તો બ્રહ્મચારીજીની પ્રભુશ્રી પ્રત્યે ભક્તિ કંઈ ઓછી નથી. એવી રીતે પ્રભુશ્રીની પરમ કૃપાળુ દેવ પ્રત્યે ભક્તિ ઓછી નથી. પરમ કૃપાળુ દેવ આણંદ કે એ ત્યાં સ્ટેશન ઉપર આવે ત્યારે કેટલો વિહાર કરીને આવે. લઘુરાજ સ્વામીને બધા મુનિઓ, અને એમના પહેલાં તો હાજર થઈ જાય, ગાડી આવે પહેલાં. પછી પેલા સ્ટેશન માસ્તરને પૂછે કે આજ કેમ ગાડી હજી આવી નથી, લેટ છે. આમ ઉપર ચડી, નિશાની ઉપર ચડી અને જોવે. અને જ્યારે ગાડી આવે ત્યારે પ્લેટફોર્મના છેલ્લા છેડે જઈને ગાડીના અંદરમાં ડબ્બામાં જોતા જોતા એમની જોડે ગાડી જોડે દોડે. અને કૃપાળુદેવના દર્શન થાય ત્યારે એમનો આનંદ તો હો. અને પછી જ્યારે ગાડી ઉપડે ત્યારે ગાડીની ડબ્બાની સાથે દોડે, દોડાય ત્યાં સુધી. કેવી ભક્તિ હશે વિચાર કરો. આપણે તો ટાટા સાહેબ, ભાઈ સાહેબ, ટાટા. ખ્યાલ આવે છે? અંદરમાંથી ઉગવી જોઈએ, અંદરમાંથી એ પાત્રતા છે. તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ઘન. પર પ્રેમ પ્રવાહ બને પ્રભુ से समयागम भेद सूर बसे वह केवल को निज ज्ञान कहे निज को अनुभव बतलाए दिए वह केवल को निज ज्ञान कहे निज को अनुभव बतलाए दिए. ગોપાંગનાની ભક્તિઓ ભગવાન પ્રત્યે કેવી હતી? પરાભક્તિ હતી. ઉદ્ધવજી એક વખત સંદેશો લઈને ગયા. તો કે ભગવાન તો તમને બહુ યાદ કરે છે, તમે ભગવાનને યાદ કરો છો કે ભૂલી ગયા છો? તો કે અહીં તો વિસ્મરણ નથી તો સ્મરણ કોનું? શું કે અહીં તો અમારે વિસ્મરણ જ નથી તો સ્મરણ શાનું? એ સ્મરણ તો તમે માળા ફેરવતા હોય એમને હોય, અમારે ક્યાં શું? અહીં તો 24 કલાક શ્વાસે શ્વાસે કૃષ્ણ જ છે. ભગવાનને એક વખત રાધાજીએ ફરિયાદ કરી કે હું તમારી ધર્મપત્ની અને પ્રેમ તમે આ અર્જુનને એમના પ્રત્યે વધારે કેમ રાખો છો? હોય લિમિટમાં ઠીક છે, પણ અમારા કરતાં વધુ ના હોવો જોઈએ. તો ભગવાન કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે, પણ તમારા કરતાં અર્જુનનો પ્રેમ વધારે ઘણો છે. રાધાજી તો ચોંકી ગયા કે આ રોટલા બનાવીને તો હું ખવડાવું છું, તમારા કપડાં હું ધોઉં છું. ભગવાન કે જો એક વખત હું તને બતાવીશ કે તારો પ્રેમ વધારે છે કે એમનો પ્રેમ વધારે છે. બતાવો તો માનું. સારું કે તો એક વખત કૃષ્ણ અર્જુનજી ઊંઘી ગયા છે. ત્યારે રાધાજીને કહ્યું કે હવે આના અર્જુનના બાલ આગળ જઈને બેસો કે બાલમાંથી કંઈ અવાજ આવે છે. તો રાધાજીએ જોયું તો કૃષ્ણ 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 કૃષ્ણ. તમારે કેમ છે? ના સાહેબ આટલું તો અમારે આવતું નથી કે
બસ ચાલે. હવે બરાબર છે? તો કે હવે બરાબર છે. રોમ રોમમાં આ એનું સ્મરણ ચાલે છે. બસ સહજ આવે છે, ખેંચીને લવાતું નથી, ગોખી ગોખીને થતું નથી, પણ સહજ આવે છે. ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે, એવી પ્રેમ ભક્તિ આ કળીકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. અને આના વગર તો કામ થાય એવું નથી પ્રભુ. ગમે એટલું કરો ને, હજારો શાસ્ત્રો વાંચો તો શું થઈ ગયું? ગમે એટલી ક્રિયાઓ કરો તો શું થઈ ગયું? ગમે એટલી માળાઓ ફેરો, તપ કરો, ત્યાગ કરો, ગમે તે કરો, માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમરમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા, અને પછી જો તને મોક્ષ ના મળે તો તું મારી પાસેથી લેજે. ગમે ત્યારે પણ સત્પુરુષની નિષ્ણાતો જોશે પ્રભુ. આપણે આપણી રીતે તો અનાદિકાળથી મથ્યા છીએ, ઘણું મથ્યા છીએ, પણ માર્ગના અજાણ હોવાના કારણે આડા અવળા ફંટાઈ ગયા. મૂળ માર્ગને જે પકડી રાખવો જોઈએ એ પકડી રાખી શક્યા નથી. એ હકીકત છે. એટલે જ્ઞાની જો કે ભક્તિ ઈચ્છતા નથી, પણ મુમુક્ષુને એ કર્યા વગર છૂટકો થતો નથી. છપદના પત્રમાં એ લીધું છે ને, જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય, એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાર નમસ્કાર હો. કેટલો સરસ માર્ગનો ક્રમ આપ્યો આમાં. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે એ કોના કલ્યાણ માટે કરી છે? શિષ્યના કલ્યાણ માટે. કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. આત્માની ચેષ્ટા એટલે શું? કે 24 કલાકમાં એ ગમે તે કાર્ય કરતા હોય કે ગમે તે શરીરની ક્રિયાઓ થતી હોય, પણ એ વખતે એમનો ઉપયોગ એમાં તદાત્મ્ય છે કે નથી, અને ઉપયોગની અંદરમાં એમને અંદરમાં શું પકડેલું છે. આત્માની ચેષ્ટા જુઓ. કોઈ પણ કાર્યમાં સત્પુરુષો તદાત્મ્ય નહીં થઈ જાય, અંદરમાંથી છૂટા, ગમે તે હોય. શરીર છૂટવાનું હોય, છૂટી જાય. અમે છૂટવાનું તો છે જ ને, એમાં ગભરાવાનું શું? અને કેટલી અનંતી વાર તો પ્રેક્ટિસ કરેલી છે. હવે શું છે, હવે થોડા નપાસ થવાના છીએ. આ દેહ છોડવાની પ્રેક્ટિસ કેટલી વાર કરી છે? અનંત વાર કરી છે. અને છતાંય હજી આપણે ગભરાઈએ છીએ મરવાથી. મરવાથી ગભરાઈએ તો કંઈ મોત થોડું છોડી દેશે. કબૂતર આંખ બંધ કરીને બેસે તો બિલાડી થોડી છોડી દેવાની છે, એ તો પકડી લેવાની છે. મોતથી ગભરાવ નહીં, સમાધિ મરણની તૈયારી રાખો. સમાધિ મરણ કરવું છે. દેહ છોડતી વખતે જેટલો વિતરાગ ભાવ હશે, જેટલો સંભાવ હશે, જેટલી આત્માની જાગૃતિ હશે, જેટલું અંદરમાં ભેદ વિજ્ઞાનની જાગૃતિ હશે,
એટલું એનું સમાધિ મરણ થવાનું. અને એમાં પણ બધી કેટેગરીઓ ઘણી છે કે કોઈ શ્રાવક હોય તો એનું સમાધિ મરણ સામાન્ય છે, બાલ મરણ. અજ્ઞાની હોય તો બાલ મરણ છે. મુનિ હોય તો પંડિત મરણ છે. શ્રાવક ઊંચો હોય તો બાલ પંડિત મરણ છે. અને કેવળ જ્ઞાની પરમાત્માનો દેહ છૂટવાનો હોય તો પંડિત મરણ છે. હવે ગમે એટલો શ્રાવક ગમે એટલી સ્થિતિનો હોય તો પણ એનું મરણ રત્નત્રયધારી મુનિ યુગ જેવું ના હોય. કેમ કે પેલાના 3 કસાયનો અભાવ છે ને એને દેહ છૂટે છે. એટલે એનું સમાધિ પણ ઊંચું છે, એ ઊંચી ગતિમાં જાય. તો આજ્ઞામાં એક તાણ તો કહે છે ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કળી કાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. એમ જો કે સામાન્ય લક્ષ્ય એકાંતે નથી, આ કાળમાં પણ પ્રગટી શકે કોઈ વિરલા જીવોને. તથાપિ કળી કાળમાં નિશ્ચર મતિથી એ જ લઈ લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે. કળી કાળમાં નિશ્ચળ મતિથી કે ના મારે આ જ કરવું છે અને એ જ લઈ લાગે, બસ લઈ લાગવું જોઈએ. આપણે તો મળતું હોય તો લઈ લો મોક્ષ, નહીં તો કઈ વાંધો નહીં, ક્યાં અવતારના ટોટા છે. નહીં. સબરીબાઈની ભક્તિ જુઓ, અભણ છે, જંગલની અંદરમાં દરરોજ રામ ભગવાનની રાહ જુએ છે. એના ગુરુએ કહેલું કે તને રામ અવશ્ય તને દર્શન આપશે. તો એને છે કે રામ આજ આવશે તો રોજ બોરા સારા સારા વેણીને લાવે, ના આવે એટલે કોઈ પક્ષીઓ નાખી દે, પોતે ખાઈ જાય. કેટલાય વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. સબરીબાઈ ઘરડાઈ થઈ ગયા, છતાં પણ ભક્તિ હતી, રામને ખેંચીને લાવી. ભક્તિ રામને ખેંચીને લાવી. ભગવાન આવ્યા ત્યારે આમ આનંદ વિભોર થઈ ગયા. બોલી શકે નહીં. એને એમ થયું કે આજ તો મેં બોર ચાખીને હેઠા મૂક્યા છે ને હવે આ શું કરવું. ભગવાન કે મને ચાખેલા બોર આપો, મીઠા હોય એ જ. એક બોર ખાય તો રાજી થઈ જાય કે ના ભગવાને મારું એક બોર વાપર્યું. મહાવીર સ્વામી ભગવાનનો દાખલો જુઓ. ચંદનાબાઈ કેદમાં બાંધેલી છે, એને માત્ર કોદરા જ આપે છે ખાવાના ભાતમાં. અને આજુબાજુના મહેલામાંથી બૂમો આવી કે ભગવાન આહાર માટે નીકળ્યા છે. મહાવીર સ્વામી પ્રભુ મુનિ અવસ્થામાં. હવે બીજી જગ્યાએ તો બધી ઘણી આઈટમો બનાવી હોય. હવે આની પાસે તો કંઈ બનાવવાનું તો ઠીક, પણ શેઠના શેઠાણીએ આને કેદ કરીને રાખેલી. એને આ રૂપની અંબાર હતી એટલે એને કે કદાચ શેઠની કુદૃષ્ટિ થાય અને મારી અંદરમાં પાછો ભાગ પડાઈ જશે. 2 સ્ત્રી થાય તો એમ જ થાય ને. તો એને ભગવાન જ્યારે નીકળ્યા ત્યારે એકદમ એટલો બધો ભાવ ઉલ્લાસ આવી ગયો કે ભગવાનને પડઘાવા લાગી. તિષ્ઠો 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 મહારાજ. મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર શુદ્ધિ. भोजनशाला में प्रवेश करके प्रभु भोजन ग्रहण कीजिए. तो बीजा कहे कि पण तू भोजन शू कराईश. भगवान ने પડગાવે तो है पण भोजन शू कराईश. અને ખરેખર ભગવાન ત્યાં જ ઊભા રહ્યા. અને ભગવાનનું પુણ્ય તો સામાન્ય ના હોય તો બધી સામગ્રી ઓટોમેટિક બધી હાજર થઈ ગઈ. ભગવાનને આહારે કરાયો અને ભગવાન આહાર કરીને વિહારે કરી ગયા. એના બધા બંધન તૂટી ગયા. આખા ગામની અંદરમાં થયું કે આ કોણ છે ભાગ્યશાળી કે જેના ત્યાં ભગવાનનો આહાર થયો. કોઈ રાજમહેલમાં ના થયો, મોટા શેઠિયાઓને ત્યાં ના થયો,
અને આના ત્યાંથી શું છે? આ જો ભાવ છે, ભક્તિના ભાવ છે. આવા ભાવ આપણને જ્ઞાનીઓ પ્રત્યે આવે, પરમ કૃપાળુ દેવ પ્રત્યે આવે, પંચ પરમેષ્ઠી ભગવાન પ્રત્યે આવે. આ ભક્તિ છે. કલ્યાણ થઈ જાય. વગર શાસ્ત્ર વાંચે કલ્યાણ થાય. સર્વ શાસ્ત્રોનો સરવાળો ભક્તિ છે. કોઈ વસ્તુ બાકી નથી રહેતી. બસ આપણે કહ્યું સાહેબ મારે સ્વાધ્યાયનું મોડું થાય છે, પછી કાલ તમને મળી જઈશ. હો સાહેબ, કંઈ વાંધો નહીં. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું એનું નામ પરાભક્તિ છે. અંદરમાંથી આખો ભેદ નીકળી જાય. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને માટે સુખદાયક છે. જો ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થવાનું હોય તે થાય, થવા દેવું એ ભક્તિમાનને વિશે માટે સુખદાયક છે. જે થાય તે થવા દો. ઈશ્વર ઈચ્છા બળવાન. ઈશ્વર કંઈ ઈચ્છા નથી કરતા, પણ જે થાય એનો સ્વીકાર. આપણી ઈચ્છા અનુસાર ના થાય તો ઊંચા નીચા થઈ જઈએ. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં અને સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. નિષ્કામ ભક્તિ. દેરાસરમાં જઈ રૂપિયો ભંડારમાં નાખી અને લાખની માગણી કરવી નહીં એમ કહે છે. એક શેઠ ભગવાનની પાસે અંદરમાં માંગ્યું કંઈક, એક નવી ફેક્ટરી નાખી જ ભગવાન ધ્યાન રાખજો અને સરસ ચાલે એ માટે પ્રાર્થના કરું છું. અને ભંડારમાં 500ની નોટ નાખી. ભગવાન હસે છે, હસે એટલે મારા પૈસા તે મને અર્પણ કર્યા છે. પછી બહાર નીકળ્યા. ભિખારી કે શેઠ થોડો 1 રૂપિયો આપો, ભૂખ્યો છું સવારનો. કે તમે રોજ માગવાની ટેવ પડી ગઈ છે. ચાલો મંદિર આગળ બેસો છો, કંઈક બીજે બેસતા હોય તો મહેનત કરતા હો, પઠ્ઠા જેવો છો, મહેનત કરતો હોય તો સાહેબ કે તમને માગવાની ટેવ છે ને મને માગવાની ટેવ છે. તમને માગવાની ટેવ છે અને મને માગવાની ટેવ છે. તમે અંદર જઈને માગો છો, હું બહાર માગું છું. ફેર એટલો છે. હું આટલું માગું છું, તમે વધારે માગો છો. બસ બે માગણીયા જ છીએ શેઠ. એક તૃણ માત્ર પણ માગવાનું નહીં. નિષ્કામ ભક્તિ. છોકરો પાસ થઈ જાય, નહીં માગવાનું. એનું ભાગ્ય હશે તો થશે. તમે માગશો અને ભગવાન એને પાસ કરી દેશે એવું ક્યારેય બનવાનું નથી. કાળી ચૌદસે ઘંટાકરણને પણ પ્રસન્ન કરે. કેટલી આમ સુખડી તો તમે એવી ખાધીને એવી સુખડી ગરમ ગરમ એવી સરસ હોય, અને કેટલી માનતાઓ ત્યાં આગળ માને. એટલે મારા સાહેબે કીધું કે ભાઈ ભગવાન પાસે મંગાય નહીં, તો કે આમની પાસે તો મંગાય. એ તમે ગમે ત્યાંની પાસે માગો, ગમે ત્યાં જાઓ, તમારા ભાગ્યથી એક નવો પૈસો તમને વધારે મળવાનો નથી અને ઓછોય મળવાનો નથી. મહેનત કરો કે ના કરો, મહેનત કરવાની લખી હશે તો કરશો, નહીં લખ્યું તો નહીં એ કરો, અને છતાંય બેઠા બેઠા જે મળવાનું હશે એ મળશે. ભગવાન જબ દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. મુંબઈમાં તમારે થયું હતું ને, સ્ટીમર તૂટી, સ્ટીમરમાં સોનાની ઈંટો, અને પારસી બાવા અને એમના પત્ની બહુ સામાન્ય સ્થિતિના. તો પારસી બાવા રોજ એની પત્નીને આશ્વાસન આપે કે જો ભગવાન જ્યારે પ્રસન્ન થશે ત્યારે ઝાપડું પાડીને આપશે, તું શું કરવા ચિંતા કરે છે? તો કે 70 વર્ષમાં કોઈ દાડો ઝાપડું પાડ્યું નથી અને હવે છાપડું પાડશે. બેઠા બેઠા વાત કરે છે. અને એમાં છાપડું ફાડીને ઈંટ એના ખોરામાં જ પડી, સોનાની. જહાજમાં ઈંટો, સોનાની ઈંટો પડી ભરેલી, સોનાની. અને એમાં કંઈક આગ લાગી. આગ લાગી તો મોટો ધડાકો થયો.
ધડાકો થયો તો આ એકદમ ઈંટ ઉછળી અને સીધી એને પેલા વિલાયતે નળિયાને તોડી અને અંદરમાં પડી. આનું નામ ઉદય. ઉદય હોય તો ગમે ત્યાંથી મળે છે. ઉદય ના હોય તો તમે ગમે એટલું કરો નહીં મળો. ઘરમાં રાંધેલું હશે તમારા માટે, ઉદય નહીં હોય તો તમે નહીં ખાઈ શકો, અંતરાય આવી જાય. વૃષભદેવ ભગવાનને ઉદય નહોતો, 6 મહિના અંતરાય આવી. 6 મહિનાના ઉપવાસ કર્યા અને 6 મહિના અંતરાય આવ્યો. 12 મહિના સુધી આહારનો યોગ ના બન્યો. એટલે હર હાલતમાં સ્વીકાર કરતા શીખો અને આનંદમાં રહેતા શીખો. જે મળ્યું બરાબર છે, ના મળ્યું તોય બરાબર છે, ને મળ્યું તોય બરાબર છે. મળ્યું તોય આત્માનું કલ્યાણ નથી ને ના મળ્યું તો આત્માનું કલ્યાણ નથી. આત્માનું કલ્યાણ તો આત્મભાવમાં છે. બસ આત્મભાવને નવગ્રહે પરભાવમાં એકત્વ બુદ્ધિ નથી કરતા કે આ મારો સ્વભાવ નથી, મારો સ્વરૂપ ભાવ નથી. જાણે જુએ જે સર્વ તે હું એમ જ્ઞાની ચિંતે. હું તો આ જાણનાર દેખનાર છું માત્ર. એ શાશ્વતી શુદ્ધ ચૈતન્ય સત્તા એ હું છું. બસ એ સિવાય હું કશું નથી અને એ સિવાય કશું મારું નથી. પછી શ્રીમદ ભાગવતમાં એક વાત મૂકી છે કે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે. મુનિઓની વાત છે, રત્નત્રયધારી મુનિઓ, કે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. એટલે કોઈ ઈચ્છા વગર સહજપણે તમે જો આનંદગંજી જો, દેવચંદ્રજી જો, અમૃતચંદ્રાચાર્ય જો, કુંદકુંદાચાર્યજી જો, પૂજ્યપાદ સ્વામી જો, એમની ભક્તિ બધી 10 ભક્તિ એની તમે વાંચો સાંભળો તો તમે આમ ખુશ આમ એકાકાર થઈ જાઓ એવી ભક્તિ છે. હવે આ બધા અપ્રમત યોગીશ્વર છે છતાંય ભક્તિ કરે છે. એટલે આપણે એમ કે ભક્તિ કોણ કરે? કે જેની પાસે પૈસો ના હોય ને પેલું હોય તો એ કરે તો એમને મળે થોડું, બાકી આપણી પાસે ઘણું છે, આપણે શું જ કરવાની જરૂર શું છે? કે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો આ ધુરંધર માર્ગ છે. જેટલા જેટલા જીવો મોક્ષે ગયા છે એ બધાય એમના ગુરુની અને ભગવાનની ભક્તિ દ્વારા આગળ વધીને ગયા છે. તો એ કહે છે શુભ મંગળયા પરિપૂર્ણ ચાહો ભજીને ભગવંત ભવંત લહો. તો તેથી ભક્તિ એ પરમાર્થથી શુભ મંગળરૂપ છે. તેને અતિશય ચાહો, ઈચ્છો. હે ભવ્યો, ભગવાનને ભજીને તમે મોક્ષ પ્રાપ્ત કરો. ભજીને ભગવંત ભવ અંત લહો. કોઈ માને કે ભક્તિથી ભવનો અંત ના આવે, પણ એ તો શ્રીમદ કહે છે કે આવે. કઈ ભક્તિથી? નિશ્ચય ભક્તિ, પરાભક્તિથી. કેમ ના આવે? અને વ્યવહાર ભક્તિ છે નિશ્ચય ભક્તિમાં ટ્રાન્સફર થાય પાત્રતા હોય તો. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કરીએ છીએ. પછી આગળની વાત અન્ય સમયે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.